હું એક ફોરેસ્ટ ઓફિસર છું. અચાનક મારી નજર જંગલમાં એક છોકરી ઉપર પડી. તેની પાછળ હું દોડ્યો અને તેનો હાથ પકડી લીધો. છોકરી પાંદડાથી શરીરને છુપાવવાની કોશિશ કરી રહી હતી. હું આશ્ચર્યમાં પડી ગયો કે આ જંગલી છોકરી વગર કપડામાં અહીંયા શું કરી રહી છે. તેને મારી સાથે હું મારા ઘરે લઈ ગયો અને રાતના તેને એવી હાલતમાં જોઈને ખુદ પર કાબૂ રાખી શક્યો નહીં અને પછી તેની સાથે ચીપકી ગયો અને તેને પ્યાર કરવા લાગ્યો. ત્યારે છોકરીએ તો મારી ચીખ કાઢી નાખી, કેમ કે મારું નામ અજય છે. હું 25 વર્ષનો છું અને હમણાં જ આ જંગલના ઇલાકામાં મારી પોસ્ટિંગ થઈ છે. આ જંગલનો હું ફોરેસ્ટ ઓફિસર છું અને જાનવરોની દેખભાળ રાખવી મારી જિમ્મેદારી છે. હું રાત્રે પેટ્રોલિંગ કરતો હતો. એક દિવસ સવારે હું જ્યારે જંગલનો સર્વે કરવા નીકળ્યો હતો, હું ત્યારે એકલો હતો. હું મારી જીપ ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક મને કંઈક હલતું દેખાયું. મેં વિચાર્યું કે કોઈ જાનવર હશે. પછી મેં મારી જીપ ત્યાં રોકી અને જીપ ઉપર જ બેઠો જોવા લાગ્યો. ત્યારે મને આશ્ચર્યથી ઝાટકો લાગ્યો, કેમ કે તે કોઈ જાનવર નહીં પણ એક છોકરી હતી. મને લાગ્યું કે કદાચ કોઈ ચોર જંગલમાંથી કંઈક ચોરી કરવા આવ્યો હશે અથવા તો શિકાર કરવા આવ્યો હશે. હું મારી બંદૂક લઈને નીચે ઉતર્યો અને છોકરીનો પીછો કરવા લાગ્યો. છોકરી મને જોઈને ગભરાઈ ગઈ અને દોડવા લાગી. તેને જે હાલતમાં જોઈ હતી તે હાલતમાં જોઈને મારી હાલત ખરાબ થવા લાગી. તે ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. હું પણ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો. અચાનક તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. હું તેની પાસે પહોંચી અને તેને પકડી લીધી. છોકરી જંગલી રીતે મને ઈશારા કરી અને ડરાવવા લાગી. મેં તેને બંને હાથોથી પકડી લીધી અને નીચે પટકી લીધી. હું તેને કાબૂ કરવા લાગ્યો. થોડી વારમાં તે શાંત થઈ ગઈ તો હું તેને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. તેને થોડા પાંદડાથી પોતાના માટે કપડાં બનાવી રાખ્યા હતા, જેથી તેના શરીરની જરૂરી ભાગ ઢકાઈ જાય. આખરે તે આ પાંદડાના બનેલા કપડાં શું કામ પહેરે છે? ક્યાંક તો તે જંગલમાં ખોવાઈ તો ગઈ નથી ને? મેં કહ્યું, તમે ગભરાવો નહીં, હું એક ફોરેસ્ટ ઓફિસર છું અને તારી મદદ કરવા માટે આવ્યો છું. હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. મારાથી તને કોઈ ખતરો નથી. તું શાંત થઈ જા અને મને કહો કે તું ક્યાં રહે છે. પરંતુ છોકરી તો પોતાની આંખની પલકો ઝપકાવવા રહી અને મને જોવા લાગી અને કંઈ બોલી નહીં. તેનું શરીર એકદમ ગોરું અને ચમકતું હતું, જેમ કે કોઈ જંગલની અપ્સરા હોય. તેના વાળ ભીના હતા. તે જરૂર અત્યારે નાહીને આવી હશે. દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. હું તેના પરથી મારી નજર જ હટાવી શકતો ન હતો. તે છોકરીએ અત્યાર સુધી કંઈ બોલ્યું હતું નહીં અને મને આશ્ચર્યથી જોતી હતી. મેં ફરીવાર તેને પૂછ્યું કે તું ખોવાઈ ગઈ છે શું? તારું ઘર ક્યાં છે? હવે તે મને પાછળ ધકેલવા લાગી. તેના ચહેરા ઉપર ડર સાફ દેખાઈ આવી રહ્યો હતો. મેં કહ્યું કે તમે ગભરાવો નહીં અને ઉઠો. હું ઉઠી ગયો અને તેને પણ ઊભી કરવા લાગ્યો. છોકરી લગભગ 20 વર્ષની હશે. મેં તેનો હાથ પકડી રાખ્યો અને કહ્યું કે મારી સાથે મારા ઘરે ચાલ અને તને ગભરાવવાની કોઈ જરૂર નથી. અહીંયા જંગલમાં ખતરો છે. કોઈ જંગલી જાનવરની નજર તારી ઉપર પડશે તો તારી જાનને ખતરો થઈ જ શકશે. અહીંયા એક ક્ષણ પણ રોકાવાનું તારા માટે ઠીક નથી. ચાલ મારી સાથે. છોકરી થોડી મુસ્કુરાઈ અને પોતાનું માથું હલાવ્યું. તેણે વિરોધ કર્યો નહીં અને મને ચીપકી ગઈ અને મારી સાથે ચાલવા લાગી. તે મારી જીપમાં બેસી ગઈ. ફોરેસ્ટ ઓફિસર હોવાથી મારે તેને સહારો આપવાનો હતો, એટલે તેને લઈને જંગલની સામે મારા રેસ્ટ હાઉસમાં લઈ ગયો. હું એકલો જ રહેતો હતો. મેં મારા માટે કોઈ અલગ ઘર શોધ્યું ન હતું. બાકી બધા પત્ની અને બાળકોવાળા હતા, એટલે આસપાસ તેમણે ઘર લઈ લીધા હતા. પણ હું તો અહીંયા એકલો રોકાઈ ગયો હતો. એમ પણ હું કુંવારો હતો અને મારી આગળ પાછળ કોઈ હતું નહીં. છોકરીની મારી સાથે લઈ ગયો. પછી હું જમવાનું બનાવવા લાગ્યો. છોકરી મને ધ્યાનથી ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી. મેં બંને માટે રોટલી અને શાક બનાવી લીધું અને સાથે બેસીને તેને પણ મેં જમવા નાની થાળી આપી.
તે પોતાના ચહેરા ઉપર સેંકડો પ્રશ્ન લઈને તે જમવાનાને જોવા લાગી. કદાચ વિચારતી હશે કે તે હું ખાઉં કે નહીં, કે પછી કદાચ વર્ષો પછી આવું ખાવાનું જોયું હશે. તેના ચહેરાના ભાવ હું જોઈ શકતો ન હતો. મેં કહ્યું કે આનાથી વધારે હું જમવાનું નહીં બનાવી શકું. મેં પછી ધ્યાનથી જોયું તો તેની આંખોમાંથી સાઈડમાંથી આંસુની એક બૂંદ ટપકી રહી હતી. મેં તે છોકરીનો હાથ પકડી લીધો. હાથ પકડતા જ મારા શરીરની અંદર એક અજીબ સનસની પેદા થવા લાગી. પછી મને લાગ્યું કે છોકરી હજુ પણ પાંદડામાં છે તો મારે તેને કપડાં આપવા જોઈએ. હું તેને ધ્યાનથી જોવા લાગ્યો. તેણે કહ્યું કે તું જમવાનું જમી લે, પણ તે તો જમવામાં ને જ જોઈ રહી હતી. હું રોટલી અને શાકને જમવા લાગ્યો તો તે મને જોઈને મારી કોપી કરવા લાગી. મેં તેને પૂછ્યું કે તારું નામ શું છે? થોડીવાર તો તે ચૂપ રહી. પછી કહ્યું કે મારું નામ દિવ્યા છે. પછી મેં પૂછ્યું કે તું આ જંગલમાં રહે છે કે તારું ઘર જંગલની બહાર છે? તો તે બોલી કે જંગલમાં હું રહું છું. મેં પૂછ્યું કે તું અહીંયા ક્યારથી રહે છે? તો તે બોલી ઘણા દિવસોથી. હવે હું બધું ભૂલી ચૂકી છું. તેની અવાજમાં મીઠાશ હતી, પરંતુ કદાચ તે ઘણા દિવસોથી કોઈની સાથે વાત કરી હતી નહીં, એટલે ઠીકથી તે બોલી શકતી હતી નહીં. મેં તેનો હાથ પકડ્યો અને હળવેથી દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું ખૂબ જ ખુશકિસ્મત છે. આ જંગલમાં ઘણા ખતરનાક જાનવર છે, તને ખબર તો છે ને, એટલે તારું અહીંયા ફરવાનું ઠીક નથી. તે પછી મારી તરફ જોવા લાગી અને કહેવા લાગી કે મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. હું ઘરથી ભાગી ચૂકી હતી. ન જાણે શું તે છોકરીની કહાની હશે. એટલું કહીને તે બિલકુલ ચૂપ થઈ ગઈ. તેના વિશે આનાથી વધારે કંઈ તે બોલી નહીં. પછી તે મારું ફોરેસ્ટ હાઉસ જોવા લાગી. મને તો કંઈ પણ સમજમાં આવી રહ્યું હતું નહીં. મેં તેમને પહેરવા માટે થોડા કપડાં આપ્યા. તે મારી પાસે આવી ગઈ અને કહેવા લાગી હું આમ જ ઠીક છું. જે રીતે તે મારી નજીક ઊભી હતી તે રીતે તેના પાંદડાના સ્કર્ટ અને ટોપમાંથી બધું સાફ સાફ નજર આવી રહ્યું હતું. તેમને જોઈને મારી અંદરની હવસની આગ પેદા થવા લાગી. મનમાં વિચારી રહ્યો હતો કે તેને મારી બાહોમાં લઈને તેની ઉપર તૂટી જાઉં અને એકદમ ખતરનાક રીતે પ્રેમ કરું. હું તેને જોઈ રહ્યો હતો અને મારી અંદરનો શેતાન જાગી રહ્યો હતો. જંગલની છોકરી હતી એટલે તેની સાથે કંઈ પણ કરીશ તો કોઈ ફરક પડશે નહીં અને તેને જંગલમાં પાછી છોડી દઈશ. આવા વિચારો મારા મનમાં આવવા લાગ્યા. હું ખુદને રોકી શકતો હતો નહીં અને મદહોશ થવા લાગ્યો. તે છોકરી રૂમમાં આમ તેમ ફરવા લાગી. હું તેને જોઈ રહ્યો હતો અને રાત પડવાની રાહ જોઈ રહ્યો હતો. ફોરેસ્ટ હાઉસમાં રાત્રે ફક્ત 2 કલાક જ લાઇટ રહેતી હતી અને પછી અંધારું થઈ જતું હતું. રાતના અહીંયા લાઇટ ચાલુ રાખવાની મંજૂરી હતી નહીં, કેમ કે જાનવરોને તકલીફ થઈ શકે છે. એટલે ફોરેસ્ટ હાઉસમાં મીણબત્તી સળગાવતો હતો. એટલે જ કોઈ બીજા ફોરેસ્ટ ઓફિસરો અહીંયા રોકાતા હતા નહીં. હું તો અહીંયા બિંદાસ આરામથી રહેતો હતો. રાતમાં ઠંડી પણ લાગતી, તેથી પંખાની પણ જરૂરત પડતી નહીં અને મને અંધારામાં રહેવાની આદત થઈ ચૂકી હતી. અને આ અંધારામાં હું તે છોકરી સાથે કંઈ ખોટું કામ કરું તો તેની ચીખ બહાર સુધી જશે પણ નહીં. તે છોકરીને બચાવીને હું અહીંયા ઘરે લાવ્યો હતો. તેના વિશે જ મને બધી આવા વિચાર આવી રહ્યા હતા. તેનું કારણ હતું કે તે છોકરી ખૂબ જ કમાલની ખૂબસૂરત અને જવાન હતી. રાતનું જમવાનું જમીને તે છોકરી ત્યાં સોફા ઉપર સૂઈ ગઈ હતી. હું તેની પાસે ગયો અને એકદમ નજીકથી હું તેને જોવા લાગ્યો. તે ગભરાવા લાગી. મેં કહ્યું કે મારાથી ગભરાશો નહીં. હું તેની પાસે જઈને બેસી ગયો અને તેનો હાથ પકડી લીધો. તે છોકરી શરમાવા લાગી. તે શરમાઈને મને જોઈ રહી હતી અને હું એક અંદરને અંદર ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. તેની સાથે વાત કરવા માટે મેં વાતોમાં તેમને પૂછ્યું કે મને તારા વિશે કંઈક કહ્યું નથી. શું મજબૂરી હતી કે તું અહીંયા આવી ગઈ? મેં આટલો જ પ્રશ્ન પૂછ્યો કે તેણે મારો હાથ પકડી લીધો અને મારા ખભા ઉપર પોતાનું માથું રાખી દીધું. તેના ચહેરાને જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈથી ડરી રહી હોય એવી હાલતમાં. હું તેની રક્ષા કરવા માંગતો હતો.
મેં તેને પકડી લીધી અને જે તેના વિશે મારી અંદર ખરાબ વિચારો હતા તેને દૂર કરવાની કોશિશ કરવા લાગ્યો. તે છોકરી હવે કદાચ મારી ઉપર ભરોસો કરવા લાગી હતી. તેથી તેની સાથે હવે હું કઈ રીતે ગલત કામ કરી શકું? મેં વિચાર્યું કે કોઈ પણ જાતની જબરજસ્તી કરીશ નહીં. કદાચ તે પોતાની મેરે ખુદને મને સોંપી દે. મેં જોયું તો તેની આંખોમાં આંસુ હતા. તે મારી ઉપર ઝૂકેલી હતી. મેં મારો શ્વાસ રોકી લીધો હતો. ત્યાં તો અચાનક તે એક ભૂખી સિંહણની માફક મારી ઉપર ઝપટી પડી. તેને મારા હોઠ ઉપર તેના હોઠ રાખી દીધા. એક પલમાં તો જાણે સમય થંભી ગયો હોય. મને એ રીતે તે ચુંબન કરવા લાગી કે જાણે કેટલાય જન્મોની પ્યાસી હોય. ક્યારેક તે મારા હોઠ ઉપર ચુંબન કરતી, ક્યારેક ગાલ ઉપર, ક્યારેક ગરદન ઉપર. તે તો ઉલટી મારી ઉપર હુમલો કરવા લાગી. હજુ થોડા સમય પહેલાં હું જ આ બધું વિચારી રહ્યો હતો, ત્યાં તો તે બધું ઉલટું થવા માંડ્યું. હું મારા હોશ ખોવા લાગ્યો અને છોકરીને ટાઈટ પકડી લીધી. હવે મારો વારો હતો તેની ઉપર હુમલો કરવાનો. મેં પણ તેની ઉપર હુમલો કરી દીધો. તેના પાંદડાથી બનેલા કપડાં એક એક કરીને તેના શરીરથી અલગ કરી દીધા. હવે તે વગર કપડે મારી સામે હતી. મારી અંદરનો જાનવર બહાર આવી ચૂક્યો હતો. હવે હું તેના શરીર ઉપર ચુંબન કરવા લાગ્યો. તેના શરીરના નરમ ભાગ ઉપર મારો હાથ રાખી દીધો હતો. હું મારો હોશ પૂરી રીતે ખોઈ ચૂક્યો હતો. પહેલી વખત કોઈ છોકરી આટલી નજીકથી મેં અનુભવ કર્યો હતો. હું તેને છોડવા માંગતો હતો નહીં. મારી અંદરનો જ્વાલામુખીની આગ એવી રીતે ભડકી ઉઠી હતી કે તે છોકરી જ તેને શાંત કરી શકે તેમ હતી. હું જેટલો તેની ઉપર હુમલો કરતો તે વળતો મારી ઉપર હુમલો કરી દેતી. બંને તરફ આગ બરાબર લાગેલી હતી. ન જાણે તે છોકરી પણ ક્યારની પ્યાસી હતી. તેમની હરકતો એક માણસ જેવી હતી નહીં, પણ જેવી તેની હરકતો હતી તે જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. અચાનક છોકરી શાંત થઈ ગઈ. ન જાણે તેના ચહેરા પર એક ઉદાસી હતી. હું તેની સાથે કોઈ જોર જબરજસ્તી કરવા માંગતો ન હતો. એક ચાદર લીધી અને તેના શરીર ઉપર ઢાંકી દીધી. પછી મેં કહ્યું કે તું મને તારી કહાની કહે કે તારી સાથે શું થયું હતું. પછી તેણે મારો હાથ પકડી લીધો અને મારું નામ પૂછ્યું તો મેં મારું નામ અજય કહ્યું. તેણે કહ્યું કે મારો સાવકો બાપ તેનું નામ મનોજ હતું. શું તમે તેને ઓળખો છો? હું તેને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. હું તેમના પિતાજીને કઈ રીતે ઓળખું? મેં નામાં મારું માથું હલાવ્યું તો તે કહેવા લાગી કે મારા પિતાજી પણ ફોરેસ્ટ ઓફિસર હતા. મારી માની સાથે આ જ જંગલમાં તે રહેતા હતા. મારા પિતાજીના મૃત્યુ થયા પછી મારી માએ આ ફોરેસ્ટ ઓફિસર સાથે બીજા લગ્ન કરી લીધેલા હતા. સાવકો પિતા મારી ઉપર ગંદી નજર રાખતો હતો. ત્યારે હું માત્ર 15 વર્ષની હતી. એક રાત્રે જ્યારે હું સૂઈ રહી હતી ત્યારે તે મારા રૂમમાં આવ્યો અને મારી સાથે ગંદી હરકતો કરવા લાગ્યો. મારા કપડાં તેણે ફાડી નાખ્યા. હું ખૂબ જ ડરી ગઈ અને રાડો પાડવા લાગી. મારી માએ અવાજ સાંભળી અને દોડથી મારી પાસે આવી ગઈ. મને આવી હાલતમાં જોઈ લીધી. મેં મારી મા પાસે મદદ માંગી. મારો સાવકો બાપ ઉપર તો જાણે શેતાન સવાર હતો. મારી માએ એક ભારી લાકડું ઉપાડી અને મારા સાવકા પિતાજીના માથામાં મારી લીધું અને મને કહ્યું કે તું અહીંયાથી ભાગી જા અને ક્યારેય પણ પાછી આવતી નહીં. અને પછી હું ત્યાંથી દોડતી ભાગી ગઈ. ત્યારથી હું આ જંગલમાં જ રહું છું. જંગલના બીજા ભાગમાં આદિવાસીઓનો વાસ છે. ક્યારેક હું ત્યાં રહું છું અને ક્યારેક હું જંગલમાં ફરતી રહું છું. માણસોથી મને ખૂબ જ ડર લાગે છે. મને ખબર નથી કે મારા સાવકા પિતા અને મારી માનું શું થયું. હું ક્યારેય પણ જંગલની બહાર આવી નથી. તે છોકરીએ એક જ શ્વાસમાં મને પોતાની આખી કહાની સંભળાવી દીધી. મેં તેને કહ્યું કે તું તારા મા બાપ વિશે ખબર કાઢવા માંગે છે કે નહીં? તો તે રડવા લાગી અને કહેવા લાગી કે હું મારી માને તો મળવા માગું છું. શું તું મારી મદદ કરીશ? મેં તેને ઘણી વખત જંગલમાં ફરતો જોયો છે, પણ તારી નજર મારી ઉપર ક્યારેય પડી હતી નહીં. હું જાણી જોઈને તારી સામે આવી છું. આ જંગલમાં પાછલા 4 વર્ષોથી હું એકલી જ છું. તમને જોતાં જ મારા મનમાં ગંદા વિચારો આવવા લાગ્યા હતા. હું તમારાથી મારી જરૂરત, મારી પ્યાસ મિટાવવા માંગતી હતી અને મારી સાથે મારી મા સુધી પહોંચવા પણ માંગતી હતી. પણ મને ખબર ન હતી કે તમે મારા સાવકા પિતા સાથે મરેલા છો કે નહીં. એટલે મારા મનમાં એક ડર પણ હતો. ન જાણે મારું મન
તારી ઉપર ભરોસો કરવાનું કરી રહ્યું હતું. હું મનમાં વિચારવા લાગ્યો કે આ છોકરી મારી ઉપર ભરોસો કરીને મારી પાસે આવી છે અને હું તેમની સાથે ગલત કરવાનું વિચારી રહ્યો હતો. સારું થયું કે મેં તેની સાથે કંઈ ખરાબ કર્યું નહીં. આટલું જ વિચારી રહ્યો હતો કે તે છોકરી મારી પાસે આવી ગઈ અને મને ચૂમવા લાગી. મેં કહ્યું કે અત્યારે તમે સૂઈ જાઓ, સવારે હું વિચારું છું કે તમારી શું મદદ કરી શકું છું. છોકરી મારી પાસે મારા બેડ ઉપર જ સૂઈ ગઈ. તે બિલકુલ મને ચીપકીને સૂતી હતી. એક ક્ષણ માટે પણ તે મારાથી દૂર જવા માંગતી હતી નહીં. કદાચ કોઈ વાતની તેને ડર હશે. મેં પણ તેને ટાઈટ કસીને મારી બાહોમાં ભરી રાખી. તેનાથી મને ખૂબ જ સુકૂન મળી રહ્યું હતું. સવાર પડતાં જ હું તેને મારી માની પાસે લઈ ગયો. મારી માને જોઈને છોકરીની તો આંખો મોટી મોટી થઈ ગઈ. તેના મોઢાથી માનસી માસી શબ્દ સાંભળીને હું તો હક્કો બક્કો થઈ ગયો. હું મારી માની તરફ જોવા લાગ્યો. ત્યાં સુધીમાં તો તે છોકરી મારી માની ગળે લાગી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી કે માસી, તમે મને ઓળખી નહીં? હું દિવ્યા છું. મારી માના ચહેરાથી એવું લાગી રહ્યું હતું કે તે છોકરીને ઓળખી ગઈ છે. મારી માની આંખોમાંથી આંસુ આવી ગયા. મને તો આ બધી કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. મેં કહ્યું કે માં, આ બધું શું છે? મારી માએ કહ્યું કે તને દિવ્યા ક્યાં મળી? મેં તેમને બધી હકીકત જણાવી તો મારી મા કહેવા લાગી કે દિવ્યા મારી મોટી બહેનની દીકરી છે. તેના સાવકા પિતાએ તેની સાથે ખૂબ જ ખરાબ હરકત કરી હતી, એટલે તેની માએ તેનાથી બચવા માટે તેના સાવકા પિતા ઉપર હુમલો કર્યો હતો અને જ્યારે દિવ્યા ત્યાંથી ભાગી ગઈ તો તેની મા પણ ત્યાંથી ભાગી ચૂકી હતી. લગભગ 2 વર્ષ પછી તેની માએ મારાથી કોન્ટેક્ટ કર્યો અને પછી તે આ શહેરમાં રહેવા આવી ગઈ. બિચારી 2 વર્ષથી આવી રીતે મોઢું છુપાડીને શહેરમાં રહી છે. તેને ડર હતો કે ક્યાંક તેનો પતિ તેને શોધી ના લે. મેં પૂછ્યું કે તેમના પતિનું શું થયું, તો તેમણે કહ્યું કે કદાચ તેમનું ટ્રાન્સફર થઈ ગયું હશે. તો પણ તેના દિલમાં એક ડર હતો કે હું તેને ફોરેસ્ટ ઓફિસર એટલે જ બનાવવા માંગતી હતી. હવે હું દિવ્યાની તરફ જોવા લાગી. જે છોકરી થોડીવાર પહેલાં મારી સાથે ચીપકીને હતી તે તો મારી બહેન નીકળી. હું દિલમાં ને દિલમાં તેને પસંદ કરવા લાગ્યો હતો. તેના ખૂબ જ નજીક આવી ગયો હતો. તેની સાથે મેં કંઈક હદ પાર કરી નહીં, પણ હું તેનાથી પ્રેમ કરવા લાગ્યો હતો. તે પણ મારી તરફ જોવા લાગી. મારી માએ અમારી બંનેની આંખોમાં જોઈ લીધું હતું. મને પૂછવા લાગી કે આખરે વાત શું છે. મેં કહ્યું કે અત્યારે તો દિવ્યા પોતાની માને મળવા માંગે છે. ત્યારે અમે બધા દિવ્યાની માને મળ્યા તો દિવ્યા પોતાની માને ગળે લાગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કદાચ તેની માને એક ખોટા લગ્નના લીધે દિવ્યા 4 વર્ષ માટે જંગલમાં રહી. હવે મારી મા મને પૂછવા લાગી કે તમારી બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે? હું ક્યારથી જોઈ રહ્યું છું કે તમે બંને આંખોથી વાતો કરી રહ્યા છે. હું મારી માને શું કહું? મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. મારી માએ કહ્યું કે જો તમે એકબીજાથી પ્રેમ કરતા હો તો અમને જણાવવામાં કેમ ડરો છો? મને ખબર નહીં કે થોડા સમય પહેલાં જે છોકરીને હું મળ્યો હતો તેની સાથે હું પ્રેમ કરું છું કે નહીં. હા, તેને નજીક હું જરૂર આવ્યો હતો, પણ હવે ખબર પડી કે તે મારી બહેન છે તો મેં માને કહ્યું કે માં, એવી કોઈ વાત નથી. મારી માએ કહ્યું કે હું બધું સમજી રહી છું. તમે લોકો ઈચ્છો તો થોડો સમય લઈ શકો છો. હું મારા કામમાં લાગી ગયો હતો. દિવ્યા ક્યારેક મને મળવા આવતી હતી. રાત્રે મારી સાથે રોકાવાની ક્યારેક જીદ પણ કરતી હતી અને મને ડર લાગતો હતો કે ક્યાંક હું મારા હોશ ખોઈ બેઠું તો. પણ ક્યારેક તે મારી તરફ એવી રીતે જોતી કે જાણે તે મને પ્રેમ કરે છે. હું તેને કેમ સમજાવું કે હું ખુદ સમજી શકતો નથી. અમારા બંનેનો સંબંધ એવી રીતે ગૂંચવાઈ ગયો હતો કે એક રાત દિવ્યા મારી નજીક આવી ગઈ અને મને કહેવા લાગી કે હું તમને પ્રેમ કરવા લાગી છું. મેં દિવ્યાને કહ્યું કે એમ બોલો નહીં, તમે મારી બહેન છો. આપણે બંને એક થઈ શકીએ તેમ નથી. પહેલાં તો તે રડવા લાગી, પણ પછી જવાનીના જોશમાં એવી રીતે તે હુમલો કરવા લાગી. હું તેને દૂર કરતો હતો, તેની સાથે રકઝક કરતો હતો, પણ એક ક્ષણ એવી આવી કે હું મારો હોશ, મારી ભાન ભૂલી ગયો. એક ક્ષણમાં જ મેં તેને મારી બનાવી દીધી. મારાથી રહેવાયું નહીં. કદાચ મારા દિલમાં પણ તેના માટે ફિલિંગ હતી. ભાઈ બહેનની રીતે અમે બાળપણમાં ક્યારે પણ મળ્યા હતા નહીં
અને ભરી જવાનીમાં ખબર પડી કે મારી એક બહેન પણ છે. મારી માએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તું અને દિવ્યા એકબીજા સાથે લગ્ન કરી લો, કેમ કે દિવ્યાનો સાવકો પિતા હજુ પણ જીવે છે અને જો કોઈ તેની રક્ષા કરી શકે એમ હોય તો તે તું જ છે. મેં દિવ્યાને વચન આપ્યું કે હું હંમેશા તેની રક્ષા કરીશ અને તેની સાથે હંમેશા ખુશ રહીશ અને તેના સાવકા પિતાની છત્રછાયા પણ તેમના ઉપર પડવા દઈશ નહીં. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? આવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક કોમેન્ટ પણ કરી લેજો કે તમને આ વાર્તા કેવી લાગી અને એક લાઈક પણ કરી દેજો. તમારી એક લાઈકથી મને હિંમત મળે છે. તો આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.